નમસ્કાર દર્શક મિત્રો, હું છું કૃતિ. સ્વાગત છે આપનું મંતવ્ય ન્યૂઝમાં. નજર કરીએ આજના મહત્વપૂર્ણ સમાચાર પર. અમદાવાદના નવલી નવરાતની પૂર્ણાહુતિ થઈ ચૂકી છે, ત્યારે 9 દિવસ સુધી ખેલૈયાઓ મન મૂકીને ગરબે ઘૂમ્યા. આ 9 દિવસ પૂર્ણ થતા છેલ્લા નોરતે પણ વાઇબ્રન્ટ ગરબામાં લોકોએ ધૂમ મચાવી. આયોજકોએ પણ નવરાત માટે ખેલૈયાઓનો આભાર વ્યક્ત કર્યો. આગામી વર્ષે હજુ પણ સારું આયોજન કરવાની આશા વ્યક્ત કરી. દિવસમાં તમે જોયું હશે કે 9 દિવસ ખાલી લોકો માટે 9 દિવસ છે, પણ ઓર્ગેનાઇઝર માટે 9 દિવસ નથી. કેટલા દિવસોની મહેનત છે, કેટલા દિવસોનો સમય છે, કેટલા દિવસોની તાકાત છે, જે તમે જોઈ શકો છો કે આટલું સ્ટ્રક્ચર, આ જે સ્ટ્રક્ચર ઊભું કર્યું છે આખી લોકો માટે અને આપણા ખેલૈયાઓ માટે ગરબા રમવા માટે, એ તમે જોઈ શકો છો કે માતાજીની આરાધના કરવા સાથે લોકોને ગરબા સાથે કઈ રીતે આપણા ખેલૈયાઓને કઈ રીતનો રસ હોય, કઈ રીતનું ડેકોરેશન હોય, એ બધું એક વસ્તુ અમે કર્યું છે. ફાયર સેફ્ટીથી લઈને પોલીસ પરમિશનને સાથે રાખીને બધું અમે સાથે કરી રહ્યું છે. જેમની પોલીસની ઓથોરિટીમાં સરકારની મંજૂરીથી બધી રીતે અમે આ નવરાત્રિનું વાઇબ્રન્ટ નોરતા અમે ઊભું કર્યું છે. મણિયારો સાયન્સ સિટી છે, આપણે ભવ્ય આયોજન કર્યું છે. હવે આપણે 9 દિવસ જે ગરબા કર્યા એ સફળતાપૂર્વક આપણા ગરબા પૂરા થયેલા છે અને ખેલૈયા મિત્રોને તો જે રિવ્યૂ હતા એ આપણને સારા મળી રહ્યા છે. અને જે દર વર્ષે આપણે કંઈક નવું, કંઈક યુનિક જે આપણે લાવીશું ખેલૈયા મિત્રોને મજા આવે એના માટે. છેલ્લા 9 દિવસમાં અમારી પાસે જેનો કોઈ ક્રાઉડનો કાઉન્ટ નથી. અમારી પાસે એટલો ઓવર ક્રાઉડ હતો જેથી પાર્ટી પ્લોટ બી ફૂલ થઈ ગયો હતો અને એના લીધે અમારે એન્ટ્રી બી બંધ કરવી પડી હતી. માતાજીના આરાધનાના 9 દિવસો હોય પણ એના બદલે આ વખતે 10 દિવસો છે. માની આરાધના કરવાના આ વખતે બધાને લાવો મળ્યો છે અને વાઇબ્રન્ટ નોરતામાં મોટી સંખ્યામાં બધા લોકો આવ્યા છે અને આવનારા વર્ષોમાં પણ આવે તે બધાને વિનંતી કરું છું. અને વાઇબ્રન્ટ નોરતામાં મિનિમમ બધા ધર્મ પડતું પબ્લિક આવ્યું છે ને કોઈ પણ ઓવર ક્રાઉડ નહીં અને બધા રીતના સુરક્ષાથી માંડીને બધી વ્યવસ્થા પોલીસ દ્વારા, એમસી દ્વારા અને અમારા આયોજક ટીમ દ્વારા, મેનેજમેન્ટ ટીમ દ્વારા કરવામાં આવી હતી. અને આવનાર સમયમાં અમે નવરાત્રિ કરવાના છીએ. તમે આપ સર્વ મિત્રોનું તમે અભિવાદન આપું છું અને તમે બધા આવો એ હું તને લાગણી રાખું છું. અમદાવાદની અંદર નવરાત્રિની છેલ્લી રાત અને સાથે જ અત્યારે જે ઢોલના જે ડબકાર છે આપણે જોઈ રહ્યા છો, સાથે જ મોટી સંખ્યામાં જે લોકોને રચાવતા જે ખેલૈયાઓ સિંગરો છે એ મજા કરી રહ્યા છે અને સાથે તમામ જે ખેલૈયાઓ છે અત્યારના તાલના જે ડબકાર છે એ ધબકતા જે જોવા મળ્યા છે. મોટી સંખ્યામાં જે ગ્રાઉન્ડની અંદર જે લોકો છે તે જ જોવા મળ્યા છે અને સાથે જ આ ગરબાની મજા છે
બાજુ અને અડધો ગુજરાતી. મને વધારે મજા લેવી. 9 દિવસ ગરબા રમે રોજ. ફૂલ એનર્જી, ફૂલ જોશમાં ગરબા રમીએ છીએ અમે. અમારું ગ્રુપ છે મોટું. પણ આ આજનો છેલ્લો દિવસ, આજે છેલ્લો દિવસ બહુ મિસ કરતો અમે. તો રાહ પણ જોશો આવતા વર્ષની. આ આવતા છે બહુ ઉત્સાહથી કરશું તારે. તમે વધારે મોર બનીને થનગાટ કરો છો. અરે આજે તો છેલ્લું નોરતું ને છેલ્લો દી નવરાત્રીનો મોજે મોજ. મજા આવી ગઈ, મજા આવી ગઈ, બહુ મજા આવી ગઈ. પણ થાક નહીં લાગતો? અરે જરાય નહીં. આજે આખી રાત 7 વાગ્યા સુધી સવારે થાક નહીં. કાલથી બધું ચાલુ. કમર, આધા, ગોઠણ બધું કાલથી ચાલુ. આજ કાંઈ નહીં. પણ અત્યારની મજા કંઈક અલગ છે. મજા બહુ જ અલગ છે. લાસ્ટ ડેની જે મજા છે ને, એમ થાય છે કે આ લાસ્ટ ડે છે, મારે જવું નથી, ઘરે જવું જ નથી મારે, બસ મારે ગરબા રમી લેવા છે. પણ ઘણા લોકો, નાના બાળકોને એવું થતું હોય કે મોટા શું ગરબા રમવાના. ના ના, કેમ નહીં, મારી એજ છે ને 46 યરની છે. અમે બધા મોટી ઉંમરના છીએ પણ અમે એન્જોય કરીએ છીએ. અરે બહુ ઉર્જા, બહુ ઉર્જા, એટલે બહુ ઉર્જા મળે છે. આટલી ઉર્જા આવી. આજે ઉર્જા ક્યાંથી આવી ગઈ ખબર જ ના પડી. ખબર નથી પડતી કારણ કે 2 દિવસ વરસાદ હતો ને, એટલે આજે તો ઉર્જા ઉર્જા તો 10 દિવસ તો પૂરા થઈ ગયા. થઈ ગયા. તો કેટલી યાદ આવશે? બહુ યાદ આવે છે. લાગી રહ્યું છે 10 દિવસ તો પૂરા થઈ ગયા. હા, બહુ સારી લાગે છે. જલ્દી જલ્દી ખતમ થઈ ગયા છે, પણ છેલ્લો દિવસ છે તો એન્જોય ફૂલ થવું જોઈએ. પણ 10 દિવસમાં ખાલી. હા, 10 દિવસ બહુ જલ્દી ખતમ થઈ ગયા છે. તો હવે શું કરશો? હવે થોડા ગરબા રમીશું, જ્યાં સુધી ચાલશે ત્યાં સુધી, ને પછી માળ એક ચોક મેન્ડેટરી. શું કર્યું મિત્રો સાથે 10 દિવસમાં? સોરી, 10 દિવસ શું કર્યું મિત્રો? 10 દિવસ બધા દિવસ અમે લોકો ગ્રુપમાં ગરબા રમ્યા છીએ. હા, સેલ્ફી, આ સેલ્ફી યાદગાર રહી જશે. 10 દિવસ તો પૂરા થઈ ગયા. હવે શું કરીએ, આવતા વર્ષે રાહ જોઈએ. સેલ્ફી હશે તો. હા, સેલ્ફી હશે તો યાદ પણ રહેશે કે હા, અમે સેલ્ફી આ રીતે 10 દિવસમાં પાડી હતી. તો આખું વર્ષ પછી એક જ ફોટો જોશો? ના ના, બધા બહુ પાડેલા છે. 9 દિવસમાં કેટલા બધા ભેગા થયા. આવવાના રોજ જોઈને ખુશ થવાનું. બધો રાહ નહીં જોવાની. જોવાની રાતો. હા, રાતો જોવાની જ. તારા 10 દિવસને યાદગીરી છે તે પોતાના મોબાઈલની અંદર કંડારી રહ્યા છે. ઘણા બધા મિત્રો છે અહીંયા, ઘણા બધા મિત્રો પણ બન્યા હશે. તો હવે આવતા વર્ષનું પ્લાનિંગ છે તે અત્યારથી થઈ રહ્યું છે. કેમેરામેન કૃણાલ રાણા સાથે